નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે અમદાવાદ જેવા શહેરથી સિમલા ફરવા જવું હોય તો તમારા માટે આજે સિમલા નજીક આવેલા એવા ચંદીગઢ માટે ચાલતી એવી ટ્રેનની વાત કરીશ. એટલે તમે પણ અમદાવાદ જેવા શહેરથી આરામથી આ ટ્રેનમાં સફર કરીને એ ચંદીગઢ આવી શકશો અને ચંદીગઢથી તમે બાય બસમાં સફર કરીને આરામથી સિમલા ફરવા જઈ શકશો. અને વિડીયોના એન્ડમાં હું તમને એક એવી માહિતી આપીશ જે તમારા માટે એ ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એટલે વિડીયોને તમે બિલકુલ સ્કીપ ના કરતા. અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે અમદાવાદથી ડાયરેક્ટ કઈ ટ્રેન ચાલે છે, કેટલા વાગે ચાલે છે અને આ ટ્રેન એ ગુજરાતમાં કે ભારતમાં કયા કયા શહેરોમાંથી પસાર થઈને એ ચંદીગઢ આવતી હોય છે એની આજે આપણે સંપૂર્ણ માહિતી આપી દઈશું. અને આ ટ્રેનમાં જો તમે અમદાવાદ જેવા શહેરથી ચંદીગઢ આવો છો તો એ આપણને એક વ્યક્તિનું ભાડું અહીંયા કેટલું લાગે છે એ પણ જાણીશું. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારા કોઈ પ્રશ્ન હોય તો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું, જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખો જરૂર જોવે છે પરંતુ વિડીયોને એક લાઈક એ નથી કરતા. તમારું એક લાઈક એ અમને ઘણું બધું મોટિવેશન એ આલતું હોય છે. ચલો તો આજના વિડીયો હું તમને વાત કરું અમદાવાદથી આ ચંદીગઢ માટે ચાલતી એવી ડાયરેક્ટ ટ્રેનની. અને ચંદીગઢ માટે અહીંયા અમદાવાદથી એક ટ્રેન એવી છે જે તમને અહીંયા અમદાવાદ જેવા શહેરથી એ ડાયરેક્ટ ચાલતી જોવા મળી હશે. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સાબરમતી દોલતપુર ચોક એક્સપ્રેસ રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનો નંબર એ 29,411 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેનની એક ખાસ વસ્તુ એ કે આ ટ્રેન તમને અહીંયા અઠવાડિયામાં રોજ ચાલતી જોવા મળે છે. એટલે તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને એ આરામથી એ ચંદીગઢ આવી શકશો. અને આપણે એ પણ જાણીશું કે આ ટ્રેન એ ગુજરાતમાં કયા શહેરો ઉપર આવે છે અને ગુજરાતની બહાર એ કયા મોટા મોટા શહેરો પર આવે છે એ પણ આપણે વિસ્તારપૂર્વક જાણીશું. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી જાઓ છો તો આ ટ્રેન એ તમને અમદાવાદના એવા સૌથી મોટા રેલવે સ્ટેશન એટલે કે કાલુપુર આવતી જોવા નહીં મળે. અને આ ટ્રેન તમને અમદાવાદમાં એવા સાબરમતી રેલવે સ્ટેશન ઉપર જ આ ટ્રેન તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ સાબરમતીથી સવારે 9:45 જ આ ટ્રેન અહીંયા ચાલતી હોય છે. એ ટોટલ 21 કલાક અને 46 મિનિટ પછી એ ચંદીગઢ આપણને બીજા દિવસે વહેલી સવારે 7:31 જ પહોંચાડતી હોય છે. અને આટલું અંતર કાપવામાં આ ટ્રેને ટોટલ એ 21 કલાક અને 46 મિનિટનો સમયગાળો અહીંયા લાગતો હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 52 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. એમ તો આ ટ્રેનની ટોટલ 1374 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ સાબરમતીથી એ ચંદીગઢ સુધીમાં ખાલી 1213 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને આટલું અંતર કાપવા માટેને ટોટલ એ 22 કલાક જેવો સમયગાળો અહીંયા લાગતો હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ અમદાવાદમાં એવા સાબરમતીથી જ ચાલે છે, જે ગુજરાતમાં એવા કલોલ જંકશન, મહેસાણા જંકશન, પાલનપુર જંકશન પણ જેવા સ્ટેશનો ઉપર પણ આ ટ્રેન તમને અહીંયા ઊભીથી જોવા મળતી હોય છે. જો તમારે કલોલથી જવું હોય તો આ ટ્રેન કલોલ સવારે 10 વાગે આવે છે. અને આ ટ્રેન કલોલમાં અહીંયા ટોટલ 2 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. ત્યાંથી આ ટ્રેન મહેસાણા જંકશન સવારે 10:35 આવે છે. અને અહીંયા પણ આ ટ્રેન ટોટલ 2 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. ત્યાંથી આ ટ્રેન પાલનપુર જંકશન આવે છે. ને આ ટ્રેન પાલનપુર પણ બપોરે 12:21 જ પહોંચતી હોય છે. ને આ ટ્રેન પણ પાલનપુર ટોટલ 2 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. ત્યાંથી આ ટ્રેન ગુજરાતની બહાર એવા આબુ રોડ જંકશન બપોરે 1 વાગે આવે છે. ને આ ટ્રેન આબુ રોડ ટોટલ 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. અને આ ટ્રેન આબુ રોડથી ચાલે છે, જે સ્વરૂપગંજ, પિંડવારા જંકશન, નાના જંકશન, ફાલના જંકશન, રાણી જંકશન, મારવાડ જંકશન, સોજત રોડ જંકશન, બેવર જંકશન, અજમેર જંકશન. અને આ ટ્રેન અજમેર બપોરે 5:55 જ અહીંયા આવતી હોય છે. અને ત્યાં આ ટ્રેન ટોટલ 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન કિશનગઢ જંકશન, ફુલેરા જંકશન, જયપુર જંકશન. અને આ ટ્રેન અહીંયા જયપુર જંકશન રાત્રે 8:10 જ પહોંચતી હોય છે. ને આ ટ્રેન જયપુરમાં ટોટલ 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન ગાંધીનગર જયપુર જંકશન, દોસા જંકશન, બંદીક્યુ જંકશન, રાજગઢ જંકશન, ખેરતલ જંકશન, રેવાડી જંકશન, ગજ્જર જંકશન,
રોહતક જંકશન, ચુલાના જંકશન, ચીદ જંકશન, ઊંચાના જંકશન, નરવાના જંકશન, કેન્થલ જંકશન, કુરુક્ષેત્ર જંકશન, અંબાલા કાટ જંકશન, ચંદીગઢ જંકશન આ ટ્રેન અહીંયા આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ચંદીગઢ વહેલી સવારે 7 વાગીને 31 મિનિટે જ આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ચંદીગઢમાં ટોટલ 19 મિનિટ અહીંયા ઊભી અહીંયા મળતી હોય છે. અને આ ટ્રેનનું અહીંયા છેલ્લું સ્ટેશન અહીંયા દોલતપુરા ચોક હોતું હોય છે. અને આ ટ્રેન અહીંયા દોલતપુરા બપોરે 12 વાગે આસપાસ અહીંયા પહોંચતી હોય છે. એટલે જો તમારે આ શહેરોમાંથી કોઈ પણ શહેરથી તમારે ચંદીગઢ આવવું હોય તો તમે આ ટ્રેન પસંદ કરી શકો છો. કેમ કે આ ટ્રેન અહીંયા તમને ચંદીગઢ માટે એ રોજ ચાલતી જોવા મળતી હોય છે. એટલે તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને આ શહેરોથી કે અમદાવાદથી આરામથી ચંદીગઢ આવી શકશો. અને જો તમારે આ ચંદીગઢ ફરવા આવવું હોય તો તમને આ ટ્રેનમાં ટોટલ 3 કોચ જોવા મળતા હોય છે. અને ચોથો કોચ એ અહીંયા જનરલ કમ્પાર્ટમેન્ટનો રહેતો હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં ટોટલ આ કોચિસના પોઝિશનની તો આ ટ્રેનમાં તમને એ સૌથી પ્રથમ એન્જિનની આગળ તમને એક જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતો હોય છે. અને તેની પાછળ એ તમને ટોટલ 9 અહીંયા નોન એસી સ્લીપર ક્લાસ જોવા મળતા હોય છે. અને એની પાછળ તમને એ 6 જેવા 3 ટાયર એસી, 2 જેવા 2 ટાયર એસી અને ટ્રેનની એન્ડમાં તમને અહીંયા બીજા 2 એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. એટલે કે આ ટ્રેનમાં તમને એક જનરલ કમ્પાર્ટમેન્ટ આગળ અને બીજા 2 જનરલ કમ્પાર્ટમેન્ટ તમને ટ્રેનની પાછળ જોવા મળતા હોય છે. અને ટ્રેનની વચ્ચે તમને આ 9 સ્લીપર ક્લાસ, 6 3 ટાયર એસી અને 2 અહીંયા તમને 2 ટાયર એસીના કમ્પાર્ટમેન્ટ એ જોવા મળતા હોય છે. એટલે તમે આ કમ્પાર્ટમેન્ટમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી ચંદીગઢ આવી શકશો. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું અહીંયા 545 રૂપિયા લાગતું હોય છે. 3 ટાયર એસીનું 1460 રૂપિયા લાગે છે. અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 2100 રૂપિયા જ રહેતું હોય છે. તમે આ 3 કોચમાંથી તમને જેવી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી એ ચંદીગઢ આવી શકશો. અને તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર અમદાવાદથી ચાલે છે જે ટોટલ આટલા બધા શહેરો ઉપર આ ટ્રેન અહીંયા ચાલીને એ ચંદીગઢ જતી હોય છે. અને વચ્ચેના જે તમને આ ડોટ્સ દેખાય છે એટલે કે આ ટ્રેન ટોટલ આટલા બધા શહેરો ઉપર આ ટ્રેન અહીંયા ઊભી રહેતી હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને ચંદીગઢ આવવું હોય તો તમે આ ટ્રેનની ટિકિટ એ પહેલા કરાવવાનું ના ભૂલતા. કેમ કે એન્ડ ટાઈમ ઉપર આ ટ્રેનનું ટિકિટ એ તમને એ કન્ફર્મ સીટ જોવા નથી મળતી. કેમ કે આ ટ્રેન જલ્દી અહીંયા ભરાઈ જતી હોય છે. તો એની ટિકિટ એ 2 થી 3 મહિના પહેલા કરાવવાનું ના ભૂલતા. અને જો તમારે આની ટિકિટ એ ઓનલાઈન પહેલા બુક કરાવી હોય તો એની ટિકિટ તમે ઓનલાઈન એપ્લિકેશન એટલે કે એક્સિગો એપ, IRCTC જેવી ટ્રેન એપના માધ્યમથી આરામથી અહીંયા ઓનલાઈન કરાવી શકો છો. અને બીજી વસ્તુ એ કે જો તમારે આ ટ્રેનમાં સફર કરીને એ ચંદીગઢથી પરત અમદાવાદ આવવું હોય તો વાત કરું એવી ટ્રેનની કે જે આપણને ચંદીગઢથી પરત અમદાવાદ પહોંચાડતી હોય છે. તો આ ટ્રેનનું નામ પણ એ દોલતપુર ચોક સાબરમતી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 19412 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન એ ચંદીગઢ બપોરે 5:55 આવે છે જે ટોટલ 21 કલાક અને 15 મિનિટ પછી આપણને સાબરમતી એ બપોરે 3:15 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન પર તમને અહીંયા ચંદીગઢથી એ અમદાવાદ માટે એ રોજ ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેનનું ભાડું પણ ઓલમોસ્ટ એ સેમ ટુ સેમ જ અહીંયા રહેતું હોય છે. એટલે તમે આવી રીતે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અમદાવાદથી ચંદીગઢ અને ચંદીગઢથી એ અમદાવાદ આવી શકશો. અને જો તમારે આ ટ્રેન વિશે કંઈ પૂછવું હોય તો વિશે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને છોડતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યો સૌથી પહેલા અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેની ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને અમારો આ વિડીયો તમને થોડો કોઈ ઇન્ફોર્મેટિવ લાગે હોય તમારા આ વિડીયોને તમારા મિત્રને શેર કરવાનું એ ના ભૂલતા. મળીએ જવાના આ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.